શ્રાવણ પૂર્ણિમાના દિવસે કરો આ ઉપાય. ધન, કીર્તિ અને ખુશીઓથી ભરાઈ જશે તમારી ઝોલી. પૂર્ણિમાના દિવસે પાણીમાં ગંગાજળ ભેળવીને અને કુશને હાથમાં પકડીને સ્નાન કરવું જોઈએ. શ્રાવણ પૂર્ણિમાના દિવસે પતિ પત્નીએ ચંદ્રને દૂધ અર્પણ કરવું જોઈએ. તેનાથી દાંપત્ય જીવનમાં મધુરતા જળવાઈ રહે છે. પૂર્ણિમાના દિવસે ચંદ્રોદય સમયે કાચા દૂધમાં સાકર અને ચોખા ભેળવીને ચંદ્રને ઓમ શ્રમ શ્રી સમ સહચંદ્રમસે નમ મંત્રનો જાપ કરવો શ્રેષ્ઠ છે. ઓમ એમ ક્લીમ સોમાય નમ મંત્રનો જાપ કરતી વખતે ચંદ્રને અધ્ય ચડાવવું જોઈએ. તેનાથી આર્થિક સમસ્યાઓ દૂર થાય છે. પૂર્ણિમાના દિવસે માતા લક્ષ્મી પીપળાના ઝાડ પર આવે છે. સવારે ઉઠ્યા પછી પીપળાના ઝાડની સામે મીઠાઈ અને પાણી અર્પણ કરો. આ દિવસે રોજિંદા કાર્યોમાંથી નિવૃત્ત થઈને પવિત્ર બનો. ત્યારબાદ હનુમાનજીના મંદિરમાં માટીનો દીવો પ્રગટાવો અને હનુમાન ચાલીસાનો પાઠ કરવો યોગ્ય રહેશે. આ દિવસે તુલસીના પાન કે બિલીવના પાન ન તોડવા જોઈએ અને તુલસીથી ભગવાન વિષ્ણુની પૂજા પણ કરવી જોઈએ. વિષ્ણુ સહસ્ત્ર નામ સ્તોત્રનો પાઠ કરવો. વિષ્ણુ આરતી કરવાથી લાભ થાય છે. પૂર્ણિમાની રાત્રે ચાંદલો કરવો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. પૂર્ણિમાની રાત્રે થોડો સમય ચાંદનીમાં બેસવાથી મનને શાંતિ મળે છે. ચંદ્રને થોડો સમય જોવાથી આંખોને ઠંડક મળે છે અને રોશની પણ વધે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ધ્યાન કરવું ખૂબ જ ફાયદાકારક છે. આ દિવસે કોઈ પણ પ્રકારની તામસિક વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ અને નશાથી પણ દૂર રહેવું જોઈએ. આ દિવસે નદી, તળાવ કે તળાવમાં સ્નાન કરવાથી લાભ થાય છે. આ દિવસે સ્નાન કરવાથી અનેક ગણું ફળ મળે છે. જો તમે કોઈ નદીમાં નહાવા માટે જઈ શકતા નથી તો ઘરમાં જ ગંગાજળને પાણીમાં મિક્સ કરીને સ્નાન કરો. આ દિવસે પિત્તળ, ચાંદી, ત્રાંબા અથવા સોનાથી બનેલી લક્ષ્મી મૂર્તિને કપડાથી ઢાંકીને વિવિધ પદ્ધતિઓથી પૂજા કરવી જોઈએ. પૂર્ણિમાના દિવસે દેવી લક્ષ્મીના ચિત્ર પર 11 ગાયો ચડાવો અને તેના પર હળદરનું તિલક કરો. બીજા દિવસે સવારે આ ગાયોને લાલ કપડામાં બાંધીને તમારી તિજોરીમાં રાખો. લક્ષ્મી દેવીની કૃપા રહેશે. પૂર્ણિમાના દિવસે વ્યક્તિએ મંદિરમાં જઈને દેવી લક્ષ્મીને અંતર અને સુગંધિત અગરબત્તીઓ અર્પણ કરવી જોઈએ. ધન, સુખ, સમૃદ્ધિ અને ઐશ્વર્યની દેવી લક્ષ્મીને પ્રાર્થના કરો કે તેઓ તમારા ઘરમાં કાયમ માટે નિવાસ કરે. વિષ્ણુ અને લક્ષ્મીની સાથે શિવની પણ પૂજા કરવી જોઈએ. આ દિવસે નદીઓમાં સ્નાન કરવું, પરિવારના સુખ માટે વ્રત રાખવું, દાન કરવું અને ગરીબો અને બ્રાહ્મણોને ભોજન કરાવવું. પૂર્ણિમાના દિવસે પિતૃઓ માટે અર્પણ કરવું જોઈએ. આ દિવસ શુભ કાર્યો કરવા માટે શુભ છે. તેથી ભક્તિ અનુસાર આ દિવસે શુભ અને શુભ કાર્યો કરવા જોઈએ. સામાન્ય રીતે પૂર્ણિમાના દિવસે ચોખાનું દાન કરવું શુભ માનવામાં આવે છે. ચોખાનો સંબંધ ચંદ્ર સાથે છે અને પૂર્ણિમાના દિવસે ચોખાનું દાન કરવાથી કુંડલીમાં ચંદ્રની સ્થિતિ મજબૂત બને છે. જો તમે તમારા વિવાહિત સંબંધોમાં મધુરતા લાવવા માંગો છો તો શ્રાવણ પૂર્ણિમાના દિવસે હાથીના પગ નીચે ક્યાંકથી થોડી માટી લાવો અથવા જ્યાંથી હાથી ચાલ્યો હોય. પરંતુ જો તમારા માટે એવું કરવું શક્ય હોય તો શ્રાવણ પૂર્ણિમાના દિવસે બજારમાંથી માટી અથવા ધાતુની બનેલી હાથીની મૂર્તિ ખરીદીને ટેબલ પર અથવા તમારા બેડરૂમમાં શોકેસમાં રાખો. જો તમે તમારા બાળકોના કાર્યની સફળતા સુનિશ્ચિત કરવા માંગતા હો તો શ્રાવણ પૂર્ણિમાના દિવસે થોડી દાળ અને ₹1નો સિક્કો લો. હવે સિક્કાની સાથે મસૂરની દાળને સફેદ કપડામાં બાંધો અને તેને તમારા બાળકના હાથથી સ્પર્શ કરો. આ રીતે બાળકના હાથ બંડલને સ્પર્શ પછી તેને સ્વચ્છતા કાર્યકરને ભેટ આપો. જો તમને તમારા વ્યવસાયમાં યોગ્ય નફો નથી મળી રહ્યો તો શ્રાવણ પૂર્ણિમાના દિવસે તમારું વજન કરી લો અને તેનો 10મો ભાગ ઉપાડી લો. ધારો કે તમારું વજન 50 કિલો છે તો તેના 10% 5 કિલો છે. આ રીતે વજનનો 10મો ભાગ કાઢ્યા પછી તે ભાગ જેટલો કાચો કોલસો લઈ વહેતા પાણીમાં પ્રવાહિત કરો.
જો તમારા પરિવારની ખુશી ક્યાં ગઈ હોય તો તમારા પરિવારના સભ્યોના જીવનમાં ફરીથી તે ખુશી ફેલાવવા માટે સાવન પૂર્ણિમાના દિવસે સફેદ ચંદનને પીસીને તેની પેસ્ટ બનાવી લો અને તે ચંદનની પેસ્ટનો ઉપયોગ બધા માટે કરો. પરિવારના સભ્યોએ લોકોના કપાળ પર ચંદનનું તિલક લગાવો. જો તમે કોઈ મુસીબતમાં ફસાઈ ગયા છો અને તેમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો નથી મળી શકતો તો સાવન પૂર્ણિમાના દિવસે લોટનો 4 મુખી દીવો કરીને તેમાં સરસવનું તેલ ભરી દો. હવે તેમાં પડેલો દીવો મૂકી અને તે દીવો તમારા ઘરના આંગણામાં પ્રગટાવો. સાથે જ ત્યાં ચટાઈ પર બેસીને રાહુનો મંત્રનો 11 વાર જાપ કરો. મંત્ર છે ઓમ બ્રહ્મ બ્રહ્મ સહ રહેવ નમઃ. જો તમે થોડા સમયથી માનસિક રીતે પરેશાન છો તો આવી સ્થિતિમાં બહાર આવવા માટે સૌપ્રથમ સાવન પૂર્ણિમાના દિવસે સ્નાન વગેરે કર્યા પછી તમારા અધિષ્ઠાત દેવતાને પ્રણામ કરો. તે પછી તમારા ઘરના મંદિરમાં ચંદનની સુગંધથી અગરબત્તી પ્રગટાવો અને થોડીવાર ત્યાં હાથ જોડીને ઊભા રહો. જો તમે થોડા દિવસોથી તમારી આર્થિક સ્થિતિને લઈને ચિંતિત છો તો સાવન પૂર્ણિમાના દિવસે ઘરના તમામ સભ્યોએ એક કાચું નાળિયેર આપો અને 10 મિનિટ પછી તે નાળિયેર તેમની પાસેથી પાછું લઈ લો. હવે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો માટે પ્રાર્થના કરતી વખતે તે બધા નાળિયેરને વહેતા પાણીમાં સ્ત્રોતમાં તરતા મૂકો. જ્યોતિષશાસ્ત્ર અનુસાર જે યુવક યુવતીના લગ્નમાં અડચણ આવી રહી છે તેમણે પૂર્ણિમાના દિવસે માતા ગૌરીને 16 શણગાર અર્પિત કરવા જોઈએ અને સમગ્ર વિધિ વિધાનથી તેમની ઉપાસના કરવી જોઈએ. આ ઉપાયથી લગ્નમાં આવતી અડચણો દૂર થઈ શકે છે. રક્ષાબંધનના દિવસે ઘરના મુખ્ય દ્વાર પર રંગોળી તથા ઝાંખીઓ બનાવો જેનાથી માતા લક્ષ્મી આકર્ષિત થાય છે. આ સાથે દક્ષિણાવંતી શંખ પણ લક્ષ્મી મંત્ર લખો અને જપ કરવાથી ધન પ્રાપ્તિનો યોગ બને છે. આ શુભ યોગમાં ઘરમાં દક્ષિણાવંતી શંખની સ્થાપના કરવાથી ધન વૃદ્ધિ થાય છે. રક્ષાબંધનના દિવસે પૂજાઘરમાં નાળિયેરને સ્થાપિત કરવાથી માતા લક્ષ્મીજી ભક્તોને આશીર્વાદ આપે છે. પૂજામાં નાળિયેર ખૂબ જ શુભ માનવામાં આવે છે. ગૌરી સાવન પૂર્ણિમાના અવસરે દેવી લક્ષ્મી અને શ્રીહરિની પૂજામાં પીળા ફૂલ અને 11 પીળો ગાયો ચડાવો. બીજા દિવસે તેને લાલ કપડામાં બાંધીને તિજોરી કે પૈસાની જગ્યાએ રાખો. એવું માનવામાં આવે છે કે તેનાથી ઘરમાં આશીર્વાદ આવે છે. તિજોરી ક્યારેય ખાલી હોતી નથી. શ્રીયંત્ર સાવન પૂર્ણિમાના દિવસે ઘરના મંદિરમાં એકતરફી નાળિયેર વેપાર વૃદ્ધિ યંત્ર કુબેર યંત્ર સ્થાપિત કરવાથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. પૈસાના ભંડાર ભરેલા રહે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર પૂર્ણિમા વ્રતમાં ભગવાન વિષ્ણુ અને દેવી તુલસીની આરાધનાનું મહત્વ માનવામાં આવ્યું છે. આ દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ જરૂર કરવો જોઈએ. અધિક શ્રાવણ પૂર્ણિમાના દિવસે તુલસીના 11 પાન સાફ કરો અને હળદરના દ્રાવણથી શ્રી લખીને ભગવાન નારાયણને અર્પણ કરો. આ ઉપાય કરવાથી તમને વેપારમાં ઝડપી વૃદ્ધિ થશે.